हेलो फ्रेंड्स, मारी चेनल में आपनु स्वागत है। फ्रेंड्स, आज आ वीडियो में मैं आ स्क्वेर पेटर्न बनावी है। 2 कलर लीधा है, लीलो और केसरी कलर। तो फ्रेंड्स, आ 2 कलर में एकदम इजी रीते भराई जाए एवं आ स्क्वेर पेटर्न में बनावी है, जे लैपटॉप के टीवी कवर, टेबल कवर, पछी थाળી રૂમાલ में थालपोस में पण आप आ रीते उपयोग करी अने बनावी सको छो। एकदम इजी रीते भराई जाए एवी आ पेटर्न में बनावी छे फ्रेंड्स। तो विडियो मारो पूरो जुओ, गमे तो लाइक शेर अने सब्सक्राइब जरूर करो अने प्लीज़ फ्रेंड्स स्कीप कर्या वगर जुओ, जेथी आप पण जे नवा शीखता होय ए पण आप इजी रीते बनावी सको। ए रीते जे मैं आ विडियो पण बनाव्यो छे ने आप पण नवा हशे तो पण शीखी शकशो। तो जे नवा मारी चेनल पर आया हो एमनी खास विनंती है कि मारी चेनल ने सब्सक्राइब जरूर करी दो फ्रेंड्स। तो चलो स्टार्ट करी दईए। तो ए माटे पहला आपणे एक नॉट लगावी दईशुं। नॉट लगावी अने चेन भरीशुं। 1 2 3 4 5 6 7 8 અને 9 9 ચેન મેં ભરી લીધી છે। હવે એક ચેન સ્કીપ કરી દઈશું અને નેક્સ્ટ ચેનમાં ડીસી લઈ લઈશું। વન ચેન લઈશું, વન સ્કીપ કરી દઈશું અને ડીસી લઈશું। वन स्कीप करी अने डीसी लईशुं। वन चेन लई लईशुं, वन स्कीप करी दईशुं अने डीसी लई लईए। हवे 3 चेन लईशुं। 1 2 અને 3 टर्न करी दईशुं। 4 चेन लईशुं અને અહીંયા આપણે ડીસી ઉપર ડીસી લઈ લઈશું। ફરીથી 1 ચેન લઈશું અને ડીસી ઉપર ડીસી લઈશું। 1 ચેન લઈશું, ડીસી ઉપર ડીસી લઈશું। 1 ચેન અને लास्ट वाली चेन में डीसी ले लीशुं। टर्न कर दईशुं। 1 2 3 અને 4 फरीथी डीसी पर डीसी लई लईए। वन चेन लई लईशुं ने डीसी पर डीसी। 1 चेन, डीसी पर डीसी। 1 चेन અને લાસ્ટમાં ચેનમાં ભરી લઈશું। 1 2 3 અને 4 લઈ લઈશું ચેન, પછી અહીંયા ડીસી ઉપર ડીસી। આ રીતે આ સ્ક્વેરમાં તૈયાર થઈ ગયું। હવે 1 2 અને 3 ચેન લઈશું। પછી આ બોક્સમાં જ આપણે
ડીસી લઈશું, 2 ચેન લઈશું, એ જ બોક્સમાં 2 ડીસી લઈ લઈશું, કોર્નર પર 2 ડીસી થઈ ગયા, 2 ડીસી, 2 ચેન અને 2 ડીસી. હવે અહીંયા ડીસી ઉપર બોક્સમાં 2 ડીસી, અહીંયા 2 ડીસી, 1 અને 2. હવે કોર્નરમાં આવી ગયા, 1 2 ડીસી લઈ 2 ચેન લઈશું અને ફરીથી 2 ડીસી લઈશું. હવે અહીંયા બોક્સમાં 2 ડીસી, 1 ડીસી અને 2 ડીસી. નેક્સ્ટમાં પણ 1 ડીસી અને 2 ડીસી. ફરીથી કોર્નરમાં આવી ગયા, તો 1 ડીસી, 2 ડીસી અને 2 ચેન લઈ લઈએ. હવે ફરીથી 2 ડીસી, કોર્નરમાં 4 ડીસી ટોટલ થાય છે. તો આ રીતે જ કોર્નર પર 1 2 ડીસી, 2 ચેન, 2 ડીસી એટલે 4 ડીસી અને 2 ચેન લેવાના છે. અહીંયા વચ્ચે 2 ડીસી લેવાના છે. તો આ રીતે લાસ્ટમાં આવી ગયા, દરેકમાં 8 ડીસી થઈ ગયા, 1 2 3 4 5 6 7 8. હવે લાસ્ટમાં 1 2 3 4 5 6 7 અને જે આ 3 ચેન આપણે સ્ટાર્ટમાં લીધી હતી એને 1 ડીસી કાઉન્ટ કરી લઈશું એટલે 8 થઈ જશે. તો આ રીતે આ સ્ક્વેર પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ રાઉન્ડ માટે હું કલર ચેન્જ કરીશ. તો આ રીતે આ સ્ક્વેર તૈયાર થઈ ગયું અને 1 2 3 4 5 6 7 8 દરેક જગ્યાએ 8 ડીસી ભરાઈ ગયા છે. ચારે બાજુ 8 ડીસી ભરાઈ ગયા છે. હવે કલર ચેન્જ કરીશ. તો એ માટે કોઈ પણ કોર્નરમાંથી આપણે સ્ટાર્ટ કરી દઈશું. 1 2 અને 3 4 ચેન લઈ લઈશું. 4 ચેન લઈ અને નેક્સ્ટ ગેપમાં 1 ડીસી લઈશું. 1 ચેન લઈશું. નેક્સ્ટમાં 1 ડીસી, 1 ચેન લઈશું, 1 ડીસી. હવે કોર્નરમાં આવી ગયા તો આપણે કોર્નરમાં 2 ચેન લઈશું અને 1 ડીસી લઈશું. 1 ચેન લઈશું અને 1 ડીસી. તો આ રીતે જ આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. આપણે કોર્નરમાં 2 ડીસી અને 2 ચેન લઈશું. તો આ રીતે હવે કોર્નરમાં આવી ગઈશું અને અહીંયા પણ 1 ચેન લઈ લઈશ અને 1 ડીસી લઈ લઈશ.
હવે 2 ચેન લઈ અહીંયા જ્યાં સ્ટાર્ટમાં હતું ત્યાં એને જોઈન્ટ કરી દઈશું, એટલે કોર્નર થઈ ગયો. તો આ રીતે આ સેકન્ડ રાઉન્ડ નવા કલરનો પણ પૂરો થઈ ગયો. હવે 3 ચેન લઈ દઈશું. 2 અને 3 ચેન લઈશું. પછી 3 ચેન લઈ લીધી છે. હવે અહીંયા ગેપમાં 1 ડીસી. હવે ડીસી ઉપર ડીસી, ગેપમાં 1 ડીસી, ડીસી ઉપર ડીસી અને ગેપમાં 1 ડીસી. હવે આપણે કોર્નરમાં આવી ગયા. તો કોર્નરમાં 2 ડીસી લઈશું, 1 અને 2. ડીસી અને 2 ચેન, 1 અને 2. ફરીથી કોર્નરમાં 2 ડીસી લઈ લઈએ, એટલે કે 4 ડીસી કોર્નરમાં થઈ જશે. કોર્નરમાં 4 ડીસી થઈ ગયા. 1 2 3 4 અને 2 ચેન. હવે ડીસી ઉપર ડીસી, હવે કેપમાં 1 ડીસી. તો આ રીતે જ આ રાઉન્ડ હું કમ્પ્લીટ કરી લઈશ ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપને બતાવીશ. તો ફ્રેન્ડ્સ આ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. વધારાના જે ધાગા છે એને જોઈન્ટ કરી દઈશું અને કટિંગ કરી દઈશું વેસ્ટ હોય એને. હવે આગળ રાઉન્ડ લેવા માટે કોઈ પણ કોર્નર પરથી આપ સ્ટાર્ટ કરી શકો છો. તો એ માટે કોર્નરમાંથી 1 2 3 ચેન લઈ અને નેક્સ્ટમાં 1 ડીસી લઈશું. નેક્સ્ટમાં પણ 1 ડીસી ગેપમાં લઈશું. તો આ રીતે હવે કોર્નરમાં હું આવી ગઈ છું અને હવે કોર્નરમાં 1 ડીસી લઈશું અને 2 ચેન લઈશું. ટુ ચેન લઈ 1 2 ચેન લઈ અને 1 ડીસી. હવે નેક્સ્ટમાં 1 ડીસી, નેક્સ્ટમાં પણ 1 ડીસી. તો આ રીતે જ આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દઈએ. દરેક ચેનમાં 1 ડીસી અને કોર્નરમાં 2 ડીસી 2 ચેન.
તો ફ્રેન્ડ્સ આ રીતે મેં આ બોર્ડર કમ્પ્લીટ કરી લીધી છે અને સ્ક્વેરમાં ક્રોસેટ પેટર્ન આપણે તૈયાર થઈ ગઈ. ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. અને જે નવા મારી ચેનલ પર આવ્યા છે એમને વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. તો આ રીતે જ મેં 2 કલરમાં આ સ્ક્વેર પેટર્ન બનાવી છે. ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. આવા જ નવા વિડીયો જોવા માટે એકવાર મારી ચેનલને જઈ અને મુલાકાત જરૂર લો. ત્યાં જે નવા શીખતા હોય એમને પણ શીખી શકો એવા ઇઝી વિડીયો મેં અપલોડ કરેલા છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક્સ ફોર વોચિંગ.